અહીંયા આગળ હું મહેશભાઈ બ્રહ્મ ક્ષત્રિય એઝ એ કરાઓકે સિંગર ગાયક કલાકાર તરીકે આપની સમક્ષ થોડા ગીતો રજૂ કરીશ જે આપણે ગમશે. પણ અમદાવાદના મિત્રો માયલો એક મિત્ર હું પણ છું અને અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક્સનું કામકાજ કરું છું, સાથે આવું ગાવાનું પણ કામ કરું છું. ઘણી જગ્યાએ ગાતો હોઉં છું. મહેશ બ્રહ્મ ક્ષત્રિય, મહેમદાવાદ. सज के अपने सूरज से देखो दर्दी जली मिलने, तारों में सज के अपने सूरज से देखो दर्दी जली अंबर सारा लगा खिलने, तारों में सज के अपने सूरज से देखो धरती जली खिलने. ખૂબ સ્વાગત કરવામાં આવે છે.
થેન્ક યુ થેન્ક યુ. Aku apa dia ini tentang di tentang મિમિક્રી કરવી હોય એમાં જતીનભાઈ ભરીક શરૂઆત કરે છે ગીત ગાવાની. जी क्या है तू कहे तो मैं बता दूं मुझे देवता बनाकर तेरी चाहतों ने पूजा मुझे देवता बना ढूंढ पाए तू मुझे कहीं छुपा दे मैं तुझे कहीं छुपा दूं तू मुझे कहीं छुपा दे मैं तुझे कहीं छुपा दूं मेरा दिल तुझे न पाए तेरे केसुओं में छुपकर मैं जहाँ के नाम भुला दूं मेरे दिल में आज क्या है कहे तो સુંદર ગાય. આપણે બધાએ એમને તાળીઓથી વધાવવાના છે. સૌથી પહેલા મારું નામ જતીન પરીખ સોનાવાલા સ્કૂલ 12મા ધોરણથી અહીંયા સ્ટડી કર્યા હતા પછી વિદ્યાનગર ભણવા ગયા અને અહીંયા ધૂળફળિયામાં રહેતો હતો હું રિટાયર એક્ઝિક્યુટિવ સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે જીઈબી માંથી રિટાયર થયો છું અને મારો સન મિરાન પરીખ એ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએસ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મારા વાઇફ ને ઓળખાણ મારું નામ અમિતા પરીખ. હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે જીઈબીમાંથી રિટાયર થઈ. બેઝિકલી મારું પિયર સુરત છે, સુરતની છું. અમે સુરત રહીને પછી બરોડા આવ્યા છે. આ ખુરશીથી શરૂ. વિમલ કુમાર ભટ્ટાચાર્ય મારી સાથે એ નજીક રાખો, માઈક. મારું નામ વિમલ કુમાર ભટ્ટાચાર્ય મારી સાથે મારા નાના સિસ્ટર નીતા ભટ્ટાચાર્ય બીજા બેન રીતા ભટ્ટાચાર્ય એક ભાઈ છે ડૉક્ટર અમલ કુમાર ભટ્ટાચાર્ય હવે નથી જોબ પર છે. સોનાવાલા હાઈસ્કૂલથી 10 અને 12 પાસ કર્યા પછી એમએસસી પછી હું ઓનજીસીમાં જોબ કરી. મારું મોટાભાગનું કેરિયર ઓનજીસીમાં રહ્યું. ત્યાંથી બીજીએમના પોસ્ટ પરથી હું પછી કેઓસી કુવેત કરી ત્યાં જોબ કરી ગયો. એક વર્ષ ત્યાંથી હું આફ્રિકામાં 2 વર્ષ જોબ કરી. હાલમાં રિટાયર્ડ છું અને કન્સલ્ટન્સી જે પણ કરું છું. વડોદરામાં સેટલ છું. ગયા ભટ્ટાચાર્ય એમણે એમનો થોડો અનુભવ કહે. નાના બેન છે એમને એમઈ સિવિલ કર્યું છે અને એ સિવાય બીજા મેનેજમેન્ટ અને કોમ્પ્યુટરના કોર્સિસ કર્યા છે. બીજા બેન છે એમને એમઈ કર્યું એમને એમએસસી ઝુઓલોજી કર્યું છે. એમને પણ એકેડેમિક લાઇનમાં અને રિસર્ચ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. ભાઈ એમપી અને એમપી બંને વડોદરા એસએસસીમાંથી કર્યું છે. હાલમાં પ્રોફેસર છે મેડિસિનના. અને 11-12 સાયન્સ में सोनावाला बीएससी में एमडी साइंस में दिखा बीएड एजीटी मैं ज्ञान तो हाई स्कूल में 35 સુધી મેથ્સ સાયન્સ में ટીચરની સર્વિસ 8 વર્ષથી રિટાયર મારે બે બાબા એક અમદાવાદ અને એક કેનેડા. અમારા વાઇફ છે એ હોમ મેં ધોરણ 1 થી 10 મુદતમાં કરેલું છે. 11-12 અહીંયા આપણી સોનાવાલા હાઈસ્કૂલમાં કરેલું છે અને 5 વર્ષ બીએમએસ ડૉક્ટરનો કોર્સ નડિયાદથી કરેલો છે. અત્યારે હું અમદાવાદ છેલ્લા 40 વર્ષથી પ્રેક્ટિસ કરું છું.
મારે 2 બેબી અને એક બાબો છે. બંને બેબીનો મેરેજ થઈ ગયા છે. બાબો ગાયનેક થયો છે. મારા મિસિસ વંદનાબેન છે. વંદના જેશા વંદના જેશા મોગા મૂળ વતન મૌદા અમદાવાદ નરોડા હાઉસવાઇફ તરીકે 1 થી 10 ધોરણ સુધી સર્વોદય વિદ્યા મંદિર મોદજ અભ્યાસ અને 11-12 અહીંયા સોનાવાલા હાઈસ્કૂલમાં અમારી પહેલી બેચ 11માં પછી 12મું થવાનું છે અને 12માં પછી 13મું ડાયરેક્ટ. પછી હું બીએસસી થયો અમદાવાદ સાયન્સ કોલેજમાં. બીએસસી પછી મેં એમઆરસી કરી 2.5 વર્ષ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અને એ છોડીને વિવેકાનંદ પછી સ્ટડી માટે ગયો અને સ્ટડી પૂરો કરી અને મોદજ હાઈસ્કૂલમાં 15 વર્ષ નોકરી કરી. એ દરમિયાન મેં 95 થી 99 બીએડ અને માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એ ક્લિયર કર્યું અને પછી હું ત્યાં 2002 થી સીએન આંબાવાડી અમદાવાદ ત્યાં સર્વિસ કરી. ત્યાંથી રિટાયર થયો. 8 વર્ષથી રિટાયર છું. અત્યારે રિટાયર લાઈફ જીવું છું. ઘડિયાળના કાંટે કામ નથી કરતી. મારા લાયક કામ હોય તો કહી દેજો. મારી મિસિસ છે કાંતા ચૌહાણ. એ પણ પ્રાઇમરી ટીચર નગરપાલિકા નડિયાદમાં એ 32 નંબરની સ્કૂલમાં અત્યારે સર્વિસ આપે છે. અત્યારે અમે બે જગ્યાએ રહીએ છીએ, મણિનગર અને નડિયાદ. અસ્તુ જય હાજર રહ્યા છે. મારા વાઈફ કૈલાસ મીરા. સોનાવાળાની યાદો તો બહુ છે. ક્યાંક અમુક કહેવાય એવી છે, કહેવાય નહીં એવી છે. બહુ યાદો છે. ને જ્યારે જયેશે હંમેશા નક્કી કર્યું કે ભાઈ આવો પ્રોગ્રામ કરે છે, બહુ ખુશી થઈ. બહુ વર્ષે 48 વર્ષ પછી મળીએ છીએ બધા. આવું વારે કરતા મળતા રહીએ એ ખૂબ ઈચ્છા. મુંબઈએ ખાવા આવો કે? હા, હું રિટાયર થઈ ગયો છું અને મુંબઈ મ્યુનિસિપલ વડાપાવની ફ્રેન્ચાઇઝી લીધી છે વસ્ત્રા. જ્યારે બી અમદાવાદ આવો ગયા કરતા ત્યાં આવજો. 10,000 વેલકમ કરી છે. પૈસાનો સવાલ નથી આવતો. ટાઈમનો સવાલ છે. ટાઈમનો પૈસા નથી, રૂપિયાનો સવાલ. પૈસા તો આવતા જ નથી. જોબ મુંબઈ ઓર્ગેનિક 35 વર્ષ મુંબઈ ઓર્ગેનિક કરી લો. મહેશભાઈ મામલતદારની ડેપ્યુટી કલેક્ટર શ્રી સોનાવાલામાં 12મા ધોરણ ભણ્યા મહેશ જોશી. સોનાવાલામાં 12મા ભણ્યા પછી અમદાવાદમાં અભ્યાસ ગુજરાત કોમર્સ કોલેજમાં પૂરો કર્યો. ત્યાર પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ કલેક્ટર તરીકે સર્વિસ કરી અને હું હમણાં રિટાયર્ડ છું. જમીન અને અન્ય કેસોની અત્યારે વકીલાત કરી રહ્યો છું. નવસારી શિફ્ટ થયા છે. મારો મોટો સન અમદાવાદમાં હાઈકોર્ટમાં ક્રિમિનલ લોયર છે. મારી ડોટર દાંતની ડૉક્ટર છે અને નાનો સન પણ LLM હમણાં પૂરું કર્યું. એ પણ અમારી સાથે લીગલ ફર્મમાં જોડાશે. નવસારીથી આવવાનો ખરેખર પ્રોગ્રામ 15 મિનિટ પછી હતો, પણ ઉમેશનો અતિ આગ્રહને લીધે મારે પ્રોગ્રામ આગળ કર્યો. એટલે મારે વહેલું એ લોકો આવવાનું જ છે, પણ એ લોકોને અત્યારે સુટેબલ નથી. મારી ડોટર દવાખાનામાં સર્વિસ કરે છે. ધીમે ધીમે એક મહેશ આવું બતાવું એમનો ગારોથી શરૂ કરે. ત્યારે આપણે કંઈ સાંભળ તો ખરા હા પાડી મેં રિઝર્વેશન કરાવી દીધું. પહેલાં 2-4 બોલી જ ન કરે. પછી આપણે કહીએ અરે રિઝર્વેશનની ટિકિટ છે ત્યારે પછી સાંજ થાય. એટલે એના પ્રેમના આગ્રહ એટલો બધો હતો આવવાનો અને મને બહુ ગમ્યું. બહુ સુંદર આયોજન. ખાસ કરી જયેશ મારો ખાડા દાવાનો. મારી વાઈફ સંગીતા જોશી એ BA હોમ સાયન્સ કરેલું છે અને હાઉસવાઈફ છે. અને મારી 36 વર્ષની પોરબંદરમાં મેં એમાં શૈલેષને કીધું કે આ શૈલેષ પોરબંદરમાં બહુ માથા ભારે વ્યક્તિ તરીકે છાપ ધરાવે છે. બહુ ડર લાગતો હતો. શૈલેષની મદદ લીધી અને હું ટકી ગયો 7 વર્ષ.
MSc કર્યું. હે? ના, એ તો બધા તમે જાણો જ છો. અચ્છા, અચ્છા. 11, 12 મેં આ બધા બેઠા છે ને એમની જોડે જ કરેલું. હૈદરાબાદ છે, હૈદરાબાદથી ખબર ના હોય. જોબ કરી 1 વર્ષ એલેમ્બિકમાં જોબ કરી અને એક પ્રાઇવેટ કંપની હતી એમાં વેકેશન કરેલી જોબ લાઈફની દ્રષ્ટિએ. એટલે પછી મેં એને લેફ્ટ કરીને LIC જોઈન કરી. LIC લગભગ ના વીમો નથી ઉતારતો. વીમો ઉતારેલા ને ચેક કર્યું મેં. લગભગ 32 વર્ષ ત્યાં જોબ કરીને હાલમાં રિટાયર જોબ કરે છે. અમારા વાઈફ રાજ પીપલાના છે. છોકરો એક સૌથી મોટી દીકરી છે એ LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છે. જમાઈ છે ડેપ્યુટી એન્જિનિયર છે જીબીમાં. જીબી એના પોસ્ટિંગ આવ્યું છે લગભગ 3-4 વર્ષથી ત્યાં છે. બીજો આસન છે કેપ્જેમનીમાં છે, ફ્રાન્સની કંપની છે અને એના વાઇફ છે સ્ટેટ બેંકમાં જોબ કરે. બોલો હવે બીજું કંઈક તમારે કંઈક પૂછવું હોય તો કહો. હા, અવતાર પાડી. મેકેનિકલ એન્જિનિયરિંગમાં કર્યું ચારુસેટ યુનિવર્સિટીમાંથી અને એના પછી મેં MBA કર્યું પૂના સિમ્બાઇસિસ ઇન્સ્ટિટ્યૂટમાંથી અને એના પછી મેં 1 વર્ષ EYની અંદર જોબ કરી અશ્યોરન્સ પ્રોવાઈડર તરીકે અને એના પછી હું અત્યારે મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં છું. કેપ્જેમની કરીને કંપની છે, યુરોપિયન યુનિયનની અંદર એનું વધારે કામ છે. થેન્ક યુ. અસલમાં તો હવે ઘણા બધા હોય છે પણ એવા કોઈ પર્ટિક્યુલર નોટેબલ જે કેસ કાશ્મીરના વિષયનો હતો. મને કહે છે કે એક વખત પૂછે છે કે બહુ ગભરાઈ ગયેલો હતો. ક્યારે સ્કૂલમાં ભણતા ત્યારે તો એને શોર્ટ લાગ્યો હોય એક પોઈન્ટ હતો જેમને ટીચર ચાવડા સાહેબે કહ્યું કે અહીંયા કોઈ અડવાનું નહીં અને આ ત્યાં અડવા જતી. મેં એનો હાથ પકડીને એકદમ ખેંચી લીધો. જિંદગીમાં પહેલી વખત છોકરીનો સ્પર્શ કરેલો એટલે હું ગભરાઈ ગયેલો. હવે કોઈને કોઈ બહાર ઉભો છે એટલે જ કહું છું. કહ્યું તો મને કહે છે કે તું ગભરાઈ ગયેલો હતો. મેં કીધું કે હા તને યાદ કરવા આવ્યું મેં. થેન્ક યુ. ધોરણ 6 થી 12 સુધી સોનાવાલા હાઈસ્કૂલમાં રહેલો. અત્યારે વિરોલ દરવાજે ગરસી દુકાન છે સિલોન જ્વેલર્સ લઈને. મારા ફેમિલીમાં 2 બાબા છે. મોટો બાબો એક ટ્રેડિંગ કંપનીમાં અમદાવાદ એકાઉન્ટન્ટ છે. નાનો બાબો એ નડિયાદ દરવાજે જૂની દેના બેંક હતી એની સામે કૈલાસબેન રહેતા છે. પ્રોપર નિર્માલીની છે. યાદ આવ્યો કે આને ઘરે કેશવપુરમાં જઈ કાલે રાત્રે કહીને આવ્યા કે ભાઈ તને રિક્ષામાં લાવીશું, એને થોડી ચાલવાની તકલીફ છે પણ એ જાતે એમ કહે છે કે હું ઓળખાણ નથી આવતો એટલે એની ઓળખાણ હું આપું છું. ભરત અમારી સાથે ભણેલો અને ઉમેશ અને મને યાદ આવ્યો તો અમે આટલી રાત્રે જઈ આવ્યા હતા એને ઘરે અને આજે ઉમેશની ગાડીમાં અને હું જ્યારે મામલતદાર હતો ત્યારે એ બધા મિત્રો બહુ પ્રેમાળ છે. તો મામલતદારની જીપમાં રજત પણ મારી સાથે આવે. હું રજત અને ભરત હોટલમાં જમવા જઈએ તો ભરત વચ્ચે બેસે એટલે મામલતદાર ભરત દેખાય એટલે રજત એને કહે કે ભાઈ તું આ મહેશને દબાઈને બેઠો છું પણ મામલતદાર તો મહેશ છે એ લઈને આવે. એકવાર અમે જમવા ગયા હતા તો ભરત એક થેલી લાવેલો, આજે થેલી લઈને જ આવ્યો છે. તો મેં કીધું આ થેલીમાં તું શું લાવ્યો છું? એટલે ભરતે કીધું તમને બધાને ગોળ બહુ ભાવે છે, ગોળ લઈને આવ્યો છું. જો આજે ગોળ આવ્યો છે આપણા પાસે. થેલી તો સંતાડી જ લાગે, અત્યંત પ્રેમાળ અને બહુ યાદગાર વ્યક્તિ વસ્તુ. ના ઓળખો પણ મેરાલબાનું ના 2 દીકરા ફોરેન છે અને આજે વધાર્યા છે. બિલકુલ મેરાલબાનું સીધા સ્ટેજ ઉપર આવી જાઓ અને તમારી ઓળખાણ આપી દો. તમારા ફેમિલી વિશે જાણ કરી દો. પાંચમાથી 10મા સુધી સોનાવાલા હાઈસ્કૂલમાં, ત્યાર પછી પોલિટેકનિક અમદાવાદ ખાતે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, 80 થી 2018 સુધી
ગુજરાત સિંચાઈ વિભાગની અંદર કામ કરેલું છે. 2018થી રિટાયર્ડ થયો છું. આ મારી ધર્મપત્ની છે પરાગી. હેલો, હું પરાગી પંડ્યા રહી ભણી બધું અમદાવાદમાં, પણ મારું ગામ અમદાવાદ જ, ગુલાપોળમાં ભાણોદર વૈદની કોઠી અને ડૉક્ટર મારા કાકા થાય. એટલે અમદાવાદ સાથે તો નાનપણથી મારો હતો ને, લગ્ન પણ અમદાવાદમાં જ થયા. ઓવરબ્રિજ ગાર્ડનમાં અમદાવાદનો બાદ જ્યારે સરસ હતો પહેલાં, ત્યારે રોજે સાંજે ગાર્ડનમાં આવવાનું અને આ છોકરાઓ હિંચકા ખાતા હોય એ લોકો પાસેથી જબરજસ્તી લઈ લેવાના. પછી પાછળ ઓવરબ્રિજ બનતો હતો, એમાં રેતીમાં તગારામાં બેસીને છેક ઉપરથી નીચે લસરવાનું. એ વખતે પણ આ લોકો નીચે કબડ્ડી રમતા હોય, પણ ખબર નહોતું કે મળીશું. એની પોતાની સ્ટેટિક આર્થિંગ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ પોતાની કંપની છે, વેલ સેટલ છે. બહુ જ મજા આવે અહીંયા છે તો પણ દુકાનની ચિંતા કરતા હશે એવા સંજયભાઈ શેઠ આવ્યા છે. હું મારા ફેમિલીને ઓળખાણ આપું. હું એક રવિ, છઠ્ઠું ધોરણ સૌજન્ય હાઈસ્કૂલ, 7માંથી ફરી સોનાવાલા હાઈસ્કૂલમાં બધા મિત્રોની સાથે આ રીતે ભેગા થયા છે. આપણે એ બધા જ મિત્રો સાથે હતા, કેટલાક કોમર્સના, કેટલાક સાયન્સના છે. મને એક પ્રસંગ યાદ છે, વિમલ ભટ્ટાચાર્યના ત્યાં આશા ટોનિકની સામે એ રહે અને ટાઈમનો એવો પર્ટિક્યુલર કે 8:30 વાગી ગયા અને 5-10 મિનિટ થઈ હશે તો એણે એની મમ્મીને જમવાનું ના કહ્યું હતું. ટાઈમનો ફેરફાર હોઈ શકે છે, 8:30 ને બદલે 7:30 કે 8, ખબર નથી, પણ 5-10 મિનિટ મોડો થયા પછી મારો ટાઈમ જતો રહ્યો જમવાનો, હવે હું નહીં જમું. એની મમ્મીએ મને ફરિયાદ કરી, મેં એને કેટલું સમજાવ્યો, પણ પછી જમવા ના બેઠો તો ના જ બેઠો. એ રમવા માટે રેકેટ લઈને સોનાવાલા હાઈસ્કૂલમાં જાય. આશા ટોકીની સામે અત્યારે ટ્યુશન ક્લાસ ચાલે છે, બંગલામાં રહેતા હતા એ લોકો. રાજભાઈ ટ્યુશન ક્લાસ ચલાવતા હતા ત્યાં આગળ. તો એ રમવા જાય ને તો ધારો કે 5 થી 6 રમતો હોય ને તો બરાબર 6 વાગે ને તો અડધી મેચ ગમે તે હોય બંધ કરીને સીધો પાછો હોય. એવો ટાઈમ ન પડી. અમારો મિત્ર વિમલ ભટ્ટાચાર્ય, મારી ઓળખાણ આપું તો 12મા પછી હું ગયો ભવન્સ કોલેજમાં અમદાવાદની અને ત્યાં બીએસસી મેથ્સ કર્યું. 4 વર્ષ પછી પ્રકાશ પંચાલના કહેવાથી બીએડ કર્યું 85માં. કારણ કે મને નોકરી નથી મળી, 5 વર્ષ સુધી ફર્યો હતો, 81 થી 85 સુધી. અને નોકરી કરી જીઆઈડીસીમાં, મનસુરરામ ટેક્સટાઇલમાં, અતુલ સ્ટાર્ટની બાજુમાં છે. જીઆઈડીસીમાં ઘણી સર્વિસ કરી, પીડબ્લ્યુડીમાં પણ મહિનો મારા ફાધર એકલા હતા એટલે સર્વિસ કરી. 5 વર્ષ બિલકુલ બેકાર નથી બેઠો, પણ ક્યાંય ને ક્યાંય આડી અવળી સર્વિસો કર્યા કરી. અને 3 સ્કૂલમાં શિક્ષક તરીકે સર્વિસ કરી, સોજાલી, હીરાપુર, અને હીરાપુરથી હું છોડીને સુરત બેંકમાં ગયો 86માં, 20-10-86. 2 વર્ષ પછી હું આણંદ આવ્યો, 13 વર્ષ આણંદ, 13 વર્ષ નડિયાદ, 2 વર્ષ કઠલાલ, ફરી 1 વર્ષ નડિયાદ, 2020માં રહ્યા. મારા 2 સન છે, દીકરી નથી. દીકરી નિરાલી તરીકે મોટા સનની વાઈફ છે અને આ મારો નાનો સન છે ઋત્વિક, અત્યારે એમની જાતે ઓળખાણ આપશે. મારી વાઈફ રાજેશ્રી, એને ભજન ગાતા સરસ આવે છે. માઇક બધા આપણે કેન્ડી ખાતા આવીએ ને એટલું નજીક રાખવું પડશે તો સરસ અવાજ આવે છે. 31-1-1989 ખાતે છીએ. કેમ છો બધા? અહીંયા કદાચ કોઈના છોકરા બીજા ફ્રેન્ડને પપ્પાના ઓળખતા નહીં હોય, પણ અહીંયા બેઠેલા લગભગ 80% લોકોને હું નામથી ઓળખું છું. કારણ કે પપ્પાના બધા ફ્રેન્ડ વિશે મને નાનપણથી ઓળખાણ આપતા હોય એમની વાતો. એકના એક પ્રસંગો મેં 50-50 વખત સાંભળ્યો. એટલું બધું એમના ભાઈબંધોને યાદ કરે છે. એટલે મેં એકલા નહીં, મમ્મીએ, મેં, મારા ભાઈએ બધાએ તમારા બધા વિશેની સ્કૂલની, કોલેજની, અપડાઉનની, નોકરીની બધી વાતો સાંભળેલી જ છે. એટલે તમે બધા પ્રસંગો જે બોલો છો, બધા પ્રસંગો મને નવા નહીં લાગતા.
બધું સાંભળેલું જ છે. મારો પરિચય હું મોહિત ચોકથી મેં 2012માં એન્જિનિયરિંગ પાસ આઉટ કરેલું. ત્યારથી હું એઝ અ સોફ્ટવેર ડેવલપર કામ કરું છું. અત્યારે પણ એઝ અ ફ્રીલાન્સર એઝ અ સોફ્ટવેર ડેવલપર કામ કરું છું. મારી વાઈફ બીફામ એમ કરેલું છે. અત્યારે જોબ નથી કરતી, ઘરે જ છે. એટલે એને આપું. જય શ્રી કૃષ્ણ બધાને. હું નિરાલી મોહિત ચોકસી, મોહિતની વાઈફ. મારા મેરેજ થયા અને 1 વર્ષ થયું છે અને હું ખુશી ખુશી આ ચોકસી ફેમિલીમાં રહું છું. આજે પપ્પાએ મને કીધું કે આ રીતે સન્ડેના ગેટ ટુગેધર રાખ્યું છે અને આપણે મારું આખું ફ્રેન્ડ સર્કલ્સ આવે છે, બધા જોડે જોબ કરતા હતા, જોડે ભણતા હતા. કીધું કંઈ વાંધો નહીં પપ્પા, જઈશું એમ. એટલે આજે હું બધાને મળી અને ઓળખાણ આપી. બધાને હું પર્સનલી નથી ઓળખતી પણ નામથી બધાને ઓળખું છું. અને અહીંયા આવીને મને ખૂબ જ ખુશી થઈ, બધાને ભેગા થયા જોયા, જે રીતે બધા એકબીજાનું ઓળખાણ આપી છે, બધા મળ્યા એ રીતે આ રીતે જોઈને બધાને હું ખૂબ જ ખુશ છું આજે. અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. મારું ક્વોલિફિકેશન બીફામ એમ.કોમ છે અને સ્ટીલ અત્યારે હું ઘરે જ છું. આગળ ઇન્ટરવ્યૂઝ મેં આપું છું. થેન્ક યુ. મારું નામ ઋતિક છે. મેં 11-12 સાયન્સ સોનાવાલામાંથી કરેલું, પછી એન્જિનિયરિંગ ભારત એસપીઆઈટીમાંથી કર્યું. હાલ અત્યારે હું મોહિત જ્વેલર્સની દુકાન ચલાવું છું, સોનીની દુકાન અમદાવાદમાં. અને હાઉસવાઈફ. નટુભાઈ પટેલ, ભીખુભાઈ પટેલ સાહેબના શાળા. હું 9 અને 10 ધોરણ અહીંયા ભણ્યો. 10મા ધોરણ પછી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં મેં અભ્યાસ વિદ્યાનગર કર્યો અને 81 થી 2018 સુધી મેં ગવર્મેન્ટ સર્વિસ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં કરી. હાલ અમે બરોડા રહીએ છીએ, માંજલપુરની અંદર. મારા 2 બાબા છે. એક બીટેક સિવિલ એન્જિનિયરિંગ કર્યું, એક બી મિકેનિકલ કર્યું. બીટેક સિવિલ કર્યું એ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છે અને એક નાનો છે બાબો મારા બીટેક છે સીએનસી મશીન જીએમસી. 2 બાબા, 2 ભો, અમે 2 જણ અને એમના 2 અમારા 2 પૌત્રો, 8 જણ અમે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. જતીનભાઈ મારા ઘરે આવી ગયેલા છે. પરિચયમાં ધીમે ધીમે બધા આપણો ગ્રુપ જે શરૂ કર્યું એમાં બહુ ખરેખર ઘણો આનંદ થયો. આટલા વર્ષોથી આપણને ખબર જ નહોતી કે ખરેખર મહેમદાવાદના 10 થી 12 ફેમિલી આપણે મહેમદાવાદ પ્રોપર એ બતાવે એવું મારી વાત. અહીંયા ઉમેશભાઈ ભાસ્કરભાઈને જે આયોજન કર્યું, ખૂબ જ સુંદર આયોજન કર્યું. ખરેખર આ 50 વર્ષે મળ્યા, 50 વર્ષ પછી આપણને મળ્યા અને બધાને આપણે જોયા પછી એવું લાગે છે ખરેખર બહુ આનંદ થયો. હવે એવું અમારો વિચાર છે કે ખરેખર આયોજન મહેમદાવાદ વડોદરામાં રાખતો હોય. વડોદરા અમે આમંત્રિત કરીએ. અને મારે 2 સન છે, એક એમસીએ કર્યું છે, એક ઈસી એન્જિનિયર છે. બંને જણ મારા બિઝનેસમાં જોડે છે. અત્યારે બરોડા રહેવાનું અને હાઉસવાઈફ. મારી સરસને લગ્ન જીવન મારું 34 years completed of marriage life. મારું નામ સુધીરભાઈ પારેખ. એક જ સન છે. 72 to 76 નવસારી કોલેજની અંદર મેં બીએસસી એગ્રીકલ્ચર કર્યું અને ત્યાર પછી અમદાવાદ મુકામે અમારી મુલાકાત થઈ. ઉમેશને મારે બહુ થેન્ક્સ કહેવા પડે. ઉમેશ એણે અમદાવાદ આવવા માટે મને ઓછામાં ઓછા 6 વખત ફોન કરે કે નહીં સુધીર કુમાર અમારે તો આવવું જ પડશે, એના વગર પ્રસંગ અધૂરો હતો. એટલે મારી તબિયત થોડી નથી સારી છતાં પણ અમે અહીંયા આપ સૌને મળવા માટે આવી ગયા છે. આપના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પછી 10મા ધોરણથી મેં હોમ સાયન્સ ડિપ્લોમા હોમ સાયન્સ અમદાવાદ કર્યું એસઆરડીટી કોલેજમાં. પછી બરોડા મારું મેરેજ થયું. 2001 થી 2012 સુધી મેં ઇન્સ્ટન્ટ લોકનો બિઝનેસ કર્યો હતો. સારા પાયે ચાલ્યો હતો મારો બિઝનેસ ને બધું સારું છે. મારે 2 બેબી છે ને એક બાબો છે. 3 વેલ સેટ છે. મોટો જમાઈ મારો ઇન્સ્યોરન્સનું કરે છે, સેકન્ડ TCSના ITમાં છે
મારો સન છે ગુજરાત કંપની સ્વિટ્ઝરલેન્ડની કંપનીમાં છે ને મારી બહુ છે એસટીએ થયેલી છે ને બધા વેલ સેટ છે. પહેલી વસ્તુ કહું કે બધાને આટલા વર્ષો પછી મળ્યા પછી એટલો આનંદ થયો છે. ઘણાને તો ચહેરા એટલા બધા બદલાઈ ગયેલા લાગે છે. હા, કદાચ હું પણ પોતાને બધાને એવું લાગતું કે આખી જુદો લાગે છે. પણ હા, આટલા વર્ષો પછી મળ્યા પછી જે કંઈ આનંદ આવે છે અને જૂના જે શૈક્ષણિક સંસ્મરણો છે એને વાગડવાની ઘણી આમ આંતરિક ઈચ્છા થાય છે. હું વિજય શાહ કદાચ જાણતા હશે પણ એટલી જે કંઈ છે એમના ભાવ જે છે એમને ખબર નથી કે હું પોતે વિજય શાહ, મારી પત્નીનું નામ છે પ્રજ્ઞા શાહ. હું કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું એઝ જનરલ મેનેજર ટેકનિકલ તરીકે છેલ્લા 40 વર્ષથી સેવા આપી રહ્યો છું. હજી પણ હું કામ કરી રહ્યો છું. મારી પત્ની પણ ઈવીમાં કામ કરતા હતા. ફરી આવી રીતના મળતા રહીએ આપણે અને આવો આનંદ મળતા રહીએ. બીજું કે એટલું હું તમને કહું કે આટલા બધા સાથે રહ્યા પણ છતાં અમારું એક ગ્રુપ છે કે હું છું, હેમંત છે, ભદ્રેશ છે, ઉમેશ છે, સુનિલ મલ્હોત્રા છે અને ગોપેશ. ટીલ વી આર મીટિંગ ઇન એવરી યર. વર્ષમાં એક વખત તો મળતા જઈએ છીએ અમે. હા, તો એવું અમે પણ હું પણ વિચારું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ગઢવી સાહેબ ત્યાં ટ્યુશન જતા આઈ વોઝ સરપ્રાઇઝિંગ કે એને મને કહ્યું કે આ નંદ ભમ ક્ષત્રિય છે. આઈ વોઝ રિમાઇન્ડેડ કે ભમ ક્ષત્રિય છે તો અમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હું ક્લાસમાં પહેલા તો બધાનું ધ્યાન અહીં રહે હોવું જોઈએ. રાજેશ કાંતિલાલ શાહ આરકેના નામે મને બધા ઓળખતા હતા. મેં 10મું 12મું સોનાવલામાં કર્યું. ત્યાર પછી ગ્રેજ્યુએશન માટે એનસી ગોડીવાલા કોમર્સ કોલેજમાં ગયો. બીકોમ થયો નહીં કારણ કે જે વખતે મારે લાસ્ટ યરની એક્ઝામ હતી એ જ વખતે મારે રેલવેમાં જોબ માટેની એક્ઝામ હતી. તો મેં સૌથી પહેલાં જોબને પ્રેફરન્સ આપ્યો અને મેં ગ્રેજ્યુએશન ના કર્યું. મારી વાઈફનું નામ દીપિકા શાહ, એની ઓળખાણ એ પોતાની જાતે આપશે. મારે એક સન છે જે અત્યારે એલાઇડ કંપની યુએસએની છે ગુડગાંવમાં જોબ કરે છે. મારી બેબી છે સૌથી મોટી, એ મારી સાથે મણિનગર જ મારી બાજુમાં રહે છે અને મારા જમાઈ છે એની અહીં સંગ્રામ મેડિકલ સ્ટોર અમદાવાદ ખાતે ચોકીએ છે. હું રેલવેમાં 38 વર્ષની મેં જોબ કરી એઝ એ ગાર્ડ અને હું રિટાયર થયો. 2021માં હું રિટાયર થયો હતો. 2-4 મિત્રો માટે એક વાક્ય કહેવા માગું છું. જેમની સાથે સ્કૂલમાં કાંડો રચાયા હોય તેમને તો હવે ફક્ત યાદ જ રાખવા પડશે. બસ દરેક મિત્રોને એટલું જ કહેવું છે કે નમૂનાઓ મને યાદ રાખજો. મારું નામ દીપિકા શાહ છે. હું MA with BEd with English. સૌથી મોટી વાત કે હું ગ્રેજ્યુએટ નથી થયો પણ સરદાર પટેલ સ્કૂલ મણિનગરમાં એને 11-12 કર્યું. મારા સમયે બી ત્યાં 11-12 કર્યું. નામની દુકાન છે અહીંયા અને મેં 8 થી 12 સોના સ્કૂલમાં કરેલું છે અને 5 થી 8 અને 5 થી 7 સૌજન્ય સ્કૂલમાં કરેલું છે અને એમસી ગોળીવાર અને બીકોમ થયું. અત્યારે મેં ખાસ ફ્રેન્ડ છે, બંને બીકોમ નથી કર્યું પણ બહુ એકદમ ક્લોઝ ફ્રેન્ડ છે. મારું નામ ઇલાના શાહ, હોમ સાયન્સ કરું છું અમદાવાદ. મારે એક સન છે કૃષાંક શાહ, એ ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં છે. એને હોટલ મેનેજમેન્ટ એ અત્યારે સાહેબ છે. મને યાદ નથી આવ્યું કે એક જ જગ્યાએ રહ્યા હોય. એટલે વિજય દશરથલાલ શાહ આજે આવ્યા નથી, કેનેડા છે. ઉમેશે ફોન કર્યા, મેં ફોન કર્યા. ઉમેશે કદાચ બધાને 2-4 વખત ફોન કર્યા હશે. મહેશભાઈએ કહ્યું એમ 2-4 વરગાડી હશે અને એમને લીધે આ સંખ્યા છે. હું ને નયન એમની સાથે રહ્યા છે.
નયનભાઈને લીધે આપણને ફાઇનાન્શિયલી બહુ ખર્ચો ઘટી ગયો છે, એમનો ખૂબ ખૂબ આભાર. પણ હું ને જન્મ્યા ત્યારથી એક જ સરનામું લઈને ફરીએ છીએ. मस्ती है उमेश, तेरी सोबत में ऐसी आलम में मस्ती है कि लगता है जन्नत भी उजड़ी हुई बस्ती है. બધા મિત્રો જ્યારે આવી રીતે મળે ત્યારે શાસ્ત્રીય સમાન સુંદર એવું તેરી સોબત में ऐसी आलम में मस्ती है लगता है जन्नत भी उजड़ी हुई बस्ती है એવું આપણને યાદ આવે અને આપણે કાયમ મનુષ્ય જીવન માગીએ એવી ઈચ્છા આપી છે. 8 જણા, હું જયેન્દ્ર શાહ ડોક્ટર, જતીન પરીખ, નયન, હું અને પ્રકાશ પંચાલ ઉમેશ વચ્ચે જોઈન્ટ થઈ નીકળી ગયેલો અને આ મીટિંગનું કામ નક્કી થયેલું. કદાચ જતીન પરીખે 1 તારીખ પસંદ કરેલી, બરાબર ને? હા, અને ત્યારથી 15 દિવસથી આ સફળતાપૂર્વક આયોજન પૂરું પડ્યું છે. નયનભાઈને ટીમ તાલીનું માન આપો, હૈદરાબાદથી આવ્યા છે. સાથે જ હતા. 5 વર્ષ પછી હું અમદાવાદ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. પછી મેં પટવા કેમિકલ ફાર્માસ્યુટિકલ કંપની નોકરી કરી. એ પછી હું અંકલેશ્વર ગયો અને મારે એક સન છે, એને પોતે માસ્ટરીમાં ઈસી કર્યું છે અને અત્યારમાં હૈદરાબાદ છે. એને એની મિસિસ પણ ઈસી જ કરેલું છે, એમાં બધા અમે સાથે હૈદરાબાદ કરીએ. વેલકમ ટુ ઓલ હૈદરાબાદ. બધાને જય શ્રી કૃષ્ણ. આપણા સગાવાળાને ફેમિલીમાં બધા ભેગા થતા હોય છે, નિરીક્ષામાં આ છે તે છે, તો એમના પાયામાં એમનું જે કેવું સંમેલન રચાઈને કઈ દુનિયામાં ઉછર્યા છે બધા, જેના સારા સંસ્કાર એ આપણા ભાવિ પેઢીમાં આપણે આપી શકીએ. અમારું જે ગ્રુપ હતું એ બધું એટલું એકબીજાને મિલનસાર હતું કે એના ઘરે શું છે શું એકબીજાને બહુ લાગણી અંતર્ભાવ હતો. આવી લાગણીઓ આજની તારીખમાં આપણી પેઢીને કાકા કાકાના છોકરા વચ્ચે રહેશે કે કેમ એક સવાલ છે. આપણી જે ઉંમરના જે બધા લાગણીશીલ અને ભાવુક માણસો છે, અત્યારની હવે પરિસ્થિતિના આધારે બધાની જીવન લાઈફ દોડાદોડ થઈ ગઈ છે. અત્યારે જે આપણે મળ્યા છે એ જૂના એકબીજાના પ્રેમ સંબંધ અને એનાથી મળ્યા છે, મળીને ઘણો આનંદ થયો છે. મારે આવા એવું નહોતું. હું પોરબંદરથી લાંબો થયો છું અને પાછા ત્યાં એક ભાઈ મારા ઇન્ક્વાયરીવાળા સીબીઆઈ ઓફિસર હતા, હું હંતાઈ જાઉં તો મને શોધી કાઢે, મહેશભાઈ જોશી, બરોબર છે, જેને ચણાના ઝાડ પર ચડાવી દીધો હતો. અમે ત્યાં બહુ ભેગા રહ્યા અને અમારો ઘણો સંબંધ છે. બીજું, મારે એક છોકરો છે, એક મારાના એકને એક દીકરી છે અને મારા સાની એકને એક મમ્મી છે. એટલે થોડા આનંદ માટે કીધું છે. બધું સમજાય ના સમજાય મને ખબર નથી શું બોલ્યો. My name is Jyoti. My residency is Porbandar. હમણાં વિડિયો કોલ કરું છું થોડી વાર ફ્રી College Grade પાસે 3 વર્ષ અપડાઉન કર્યું અને પછી હું કહું કે અમારું જે આ ગ્રુપ હતું, અમે કાશ્મીર આવે, હું આ તો કોમર્સનો સ્ટુડન્ટ, બીબીએનસી ટીવાય બીએ પણ બીકોમ કરેલું છે, એટલે ટીવાય ક્લિયર નથી કર્યું અમદાવાદ. એમના સાયન્સના પ્રેક્ટિસ એમ જ લાગે કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું. આ દીકરીઓ એક બાર બધા કાશ્મીર એમને પ્રેક્ટિસ નમસ્તે. બધાને મળીને બહુ જ સારું લાગે છે મને આજે. અને ખાસ કરીને કાશ્મીરા, મીના, જે લોકો અમે લોકો બહુ જ મસ્તી કરતા હતા 10th સ્ટાન્ડર્ડમાં, બધા સાથે વાંચીએ. હું, મીના, કાશ્મીરા, વિભા અને એ લોકોના મમ્મી છે એ મારા માટે કે અમારા માટે તીખી ભાખરી બનાવે. અમે લોકો રાત્રે 4 વાગે ઉઠીએ, બધા ખાઈએ પીએ, અમુક લોકો સૂઈ જાય ને અમુક વાંચે. એટલે મેં મારી બહુ જ યાદ છે, કારણ કે એ લોકો કરતા એ લોકોના મમ્મી જે છે મને બહુ જ પ્રેમ કરતા હતા. એટલે એ વસ્તુ હું મારી લાઈફમાં ક્યારેય ભૂલી નથી શકતી. અને એ લોકોએ જે મને સપોર્ટ કર્યો છે નાનપણમાં,
એ પણ હું ક્યારેય નથી ભૂલી શકતી. હું મારા ફેમિલી વાળાને પણ બતાવ્યા છે. એટલે અત્યારે તો હું અને મારા મધર 21 વર્ષથી બંને જણા અહીંયા રહીએ છીએ. અને મારા હસબન્ડનો હમણાં 2 વર્ષ પહેલાં જે SBIમાંથી રિટાયર થયા એમનો મતલબ એટલે અત્યારે તો હવે બધા છોકરાઓ બહાર છે, અમે અહીંયા રહીએ છીએ, છોકરાઓ બધા વેલ સેટલ છે. એ નથી પણ જે બાળપણની જે યાદો છે અને જે મતલબ ઉમેશે જે અત્યારે પ્રોગ્રામ ગોઠવ્યો એ બહુ જ મારા છોકરાઓ પણ બહુ જ એક્સાઇટેડ હતા કે મમ્મી તું જાય તો બધાને મળજે. એ તો આખો બહુ સારું કહેવાય કે 50 વર્ષ જેવું થયું. એકચ્યુઅલી હું અમદાવાદમાં જ બોર્ન એન્ડ બ્રોટઅપ છું, એટલે 30 વર્ષ તો હું અમદાવાદમાં જ રહી. અપડાઉન કર્યું લગભગ 10 વર્ષ સુધી કોલેજની. અને પણ આ જે 2-4 લોકો છે એ લોકોની મેમરી તો મારા મગજમાં છે જ. ઉમેશ છે, વિમલ છે, એ લોકો બધા અમુક તો યાદ નથી. મને એવું લાગે છે ભદ્રેશ રાવલ. અચ્છા અચ્છા. એટલે એવું છે ને કે મારું નામ કોઈ યુનિક છે. એટલે હું જ્યારે કન્યાશાળામાં હતી ત્યારે બી અમારા જે મેડમ હતા એ બધા સરોજબેન, શાંતાબેન, મને ખબર નહીં નામમાં એવું નતું કે પછી હું થોડું આગળ પછી પ્રવૃત્તિમાં ભાગ લઉં, દોડમાં લઉં ને આ લઉં ને રનિંગ ને આ ને તે. એટલે એ પ્રમાણે બી થોડું નામ મારું બધાને યાદ રહી જાય. બધા મને નામથી ઓળખે છે, હું બધાને નામથી કદાચ ના ઓળખતી હું, સોરી, પણ બધા મને નામથી ઓળખે છે. થેન્ક યુ. અને ઉમેશને ફરી એકવાર બહુ જ આભાર, કારણ કે આવું જે કામ છે એટલે હું બહુ એવું વિચારતી હતી કે બધા આવી રીતે 10th સ્ટાન્ડર્ડ ને ગોઠવે છે. મારા મધર થોડો હેલ્થનો પ્રોબ્લેમ હતો એટલે મેં એને કીધું કે થોડો પ્રોબ્લેમ છે, પણ એવું હશે તો હું એને અને વેપારી અમદાવાદના હું એમને આપું છું. મારા વધારે બોલશે, મારા કરતાં વધારે બોલશે. હેલો, મારું નામ અનિલભાઈ કાંઠિયા પટેલ છે. હું અમદાવાદમાં છું, કોર્પોરેટ લેવાનું. અને 1 બાર કર્યું અને કોલેજની 1 વર્ષ કર્યું. એટી કેટી આવી એટલે પછી હું નયન અને આરકે એક જ કોલેજમાં કર્યું અને મારે એટી કેટી આવી એટલે મેં ભણવાનું છોડી દીધું. ત્યાર પછી મેં શાકભાજીમાં જોબ કરી 5 વર્ષ. પછી મેં મોટાની એક દુકાન કરી. અત્યારે સારું છે. મારે આવું છે એ માસ્ટર સિવિલ એન્જિનિયર થઈ મારી જોડે શાકભાજીમાં જ થઈ ગયો. કારણ કે એને મેં 4 વર્ષ મેં આપણે હરિયાણા જયપુર જોબ માટે મોકલ્યો. પછી કોરોના પછી એને મેં અહીં અમદાવાદમાં જ રાખી. મારે એક બેબી છે, બેબી અત્યારે US છે. બસ બોલો બીજું કંઈ. ગાંધીનગર રહું છું. સોનાલા હાઈસ્કૂલમાં ભણ્યા. સોનાલા હાઈસ્કૂલમાં ભણ્યા પછી નવ ગુજરાતમાં BCom કર્યું ને MCom એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યું. સચિવાલય કાયદા વિભાગમાં નોકરી કરી. અને મારે એક કાકો જ અત્યારે તેજસ પટેલની હોસ્પિટલમાં FXમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જાય છે. અને મારા પત્ની છે ઇન્દુબેન. અમે તો કે ગામના છે, સામે સામે એક જ સ્કૂલમાં ઘર છે. આટલું ભણેલા છે અને મેં 10 પાસ કરેલું છે. અને ગાંધીનગર જોબ હતું તો અહીંયાથી ગાંધીનગર જય અવાજ બંધ કરવો એવું ક્યારેય કીધું નથી. હું જઉં એટલે ક્લાસ બંધ થઈ ગયો. વાતો કરતો અને ભણતો બંને. પણ ભણાવવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિના સંસ્કાર, મૂલ્યો એ મને સોનાલા હાઈસ્કૂલમાંથી નયનભાઈના પિતા અને બીજા શિક્ષકો જે હતા એના તરફથી મને વારસામાં મળેલા છે. હકીકતમાં મારે બનવું હતું વકીલ તરીકે, પરંતુ મારા પિતાજી ખેડાની અંદર BEdની અંદર એડમિશન લઈ આવ્યા. મેં BEd ના છૂટકે કરી અને એક જ સ્થળે અમદાવાદની અંદર 37 વર્ષ સુધી BSc BEd થયા પછી મેં નોકરી કરી. મારા જીવનની અંદર ઘણા બધા ચડાવ ઉતાર પણ આવી ગયા. વિદ્યાર્થીઓને બાળકોના સંસ્કાર આપવામાં પોતાનું ધ્યાનમાં રાખી અને બીજાને અવગણના કરે. મેં ક્યારેય વિદ્યાર્થીઓ પ્રત્યે અવગણના નથી રાખી.
મેં મારા બાબાને 10મા ધોરણની અંદર વાતો કરતો તેને ચાલુ ક્લાસમાંથી બહાર કાઢી નાખ્યો. વિદ્યાર્થીઓ એમ કહે કે તારા પપ્પાએ તને કાઢી મૂક્યો. મેં કીધું આજે તને ખબર પડી તો પેલો તું થઈ જશે. સંસ્કારની અને નીતિ મૂલ્યોની બાબતમાં ક્યારે મેં બાંધછોડ નથી કરી. આજે પણ મારી સ્કૂલની અંદર તપાસ કરજો. સર્વોદય વિદ્યામંદિરના જયેશભાઈ સાહેબ મારી જોડે 3 મહિના 4 મહિના પણ આજે મારા હાથ નીચે રહેલા ડૉક્ટર એન્જિનિયર કે જે અમારી સ્કૂલના 2000ની સાલના આજે 25 વર્ષ થઈ ગયા, એક જ વર્ષના 5 વખત ફંક્શન કરીને અમને આજે જે બોલાવે છે, તો મેં પણ આ ફંક્શનની અંદર સાહેબોને બોલાવવા માટેની કંઈક વાત તો કરી દીધી, પણ છતાંય સંજોગો વસાત આપણે બોલાવી નથી શક્યા. કારણ કે આપણી ઉંમર 60 થી 65 વર્ષની થઈ છે. બધા સાહેબોને લાવવામાં આપણી તકલીફ પડે. મારી વાઈફ કોકિલાબેન પાદરાના નિવાસી છે. 12મું ધોરણ પાસ છે. હાઉસવાઈફ તરીકે કામ કરે છે. શું લાગતું નથી? કોણ નથી લાગતું? હાઉસવાઈફ નથી લાગતા. મારો બાબો એક નિર્મિત જે આઈટી એન્જિનિયર તરીકે બધું વિગત પોતે આપશે. બાજુમાં બાબાની વાઈફ ઈશા કે જે ખેડાની બાજુમાં રહેલ કલોલી ગામ છે ત્યાંના નિવાસી છે. અને અમારે આગળની પેઢી બાબા પછીની જે સિવાય કરી છે, આજે પણ એ ઇંગ્લિશ મીડિયમની અંદર મૂકેલો છે. પણ ઇંગ્લિશ મીડિયમની અંદર મૂકવા છતાં પણ એને હું રૂબરૂમાં ભણાવું તો એ પપ્પાને એમ કહે કે પપ્પા તમને મારતા હતા દાદા ભણાવતી વખતે. તો આપણે ક્યારે બાછોડ ધરી નથી, તારે પણ માર ખાવો પડશે. અને માર ખાય છે અને એમ કહે છે કે પપ્પા તમારી જોડે નહીં ભણો તો દાદા જોડે. વિદ્યાર્થી અવસ્થાની ખોખોની સ્પર્ધાની અંદર રમતા હતા, પ્રાઇમરી કબડ્ડીની અંદર, ત્યારે આપણું જે ટીમ સ્પિરિટ હતું એ ટીમ સ્પિરિટને આજે આગળ વધારી દીધું. ટીમ સ્પિરિટ એક એવો ભાગ છે જેમાં એક વ્યક્તિ નબળું હોય તો બીજી વ્યક્તિ ઉંમરલાયક એમને પણ એમના સંતાનોને એવી રીતે શિક્ષા આપવી કે ભવિષ્યમાં એ પણ કંઈક બીજાને 60 વર્ષની ઉંમરે પણ અમે એ વ્યક્તિને જ્યારે ફોટો બતાવ્યા ત્યારે એ કહે છે કે તમારી પાસે સંગ્રહેલી વસ્તુ છે, અમારી પાસે સંગ્રહેલી નથી. હું બાબા રામ છું. મેં બીટેક આઈટી કરેલું છે. અત્યારે સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરું છું. મારું નામ દિશા છે. મેં MBA કરેલું છે અને અત્યારે હું હાલ હોસ્પિટલમાં જોબ કરું છું. કોઈને આયુષ્માન કઢાવવું હોય તો હું એમાં સેવા આપું. બધાને પડે છે. 70 વર્ષ પછી તો ફ્રી છે. કઢાવવા પડે સારું. शिवाय एक यूट्यूबर My channel name is शिवाय पंचाल. કે હું ક્લાસમાં ભણાવતો હતો તો બાજુમાં નીલિમાબેન કરીને ભરતસાના વાઈફ અહીં આપણા અમદાવાદમાં રહે છે. તે વખતે અમે ત્રણેય સાથે હતા, હું ને પ્રકાશ. તો બાજુમાંથી આવીને કે અને બીજા એક બેન પણ બાજુમાંથી આવીને કે ઓ ભાઈ ધીરેથી બોલો ને, મારા ગુજરાતીના પેપરમાં બધા દાખલા ગણે છે. એવી જ રીતે બાજુવાળા બીજા શિક્ષક બી આવીને મને કહે છે કે કોઈ મારું સાંભળતું જ નહીં, કે અહીં તો બધા ગણિતના દાખલા ગણે છે, એટલે તમે ધીરેથી બોલવાનું રાખો. એટલે ભગવાનની દયાથી મને માઇકની જરૂર ન પડે એવો અવાજ અત્યાર સુધી રહેલો છે. આ અમારો સર્વોદય વિદ્યા મંદિરનો મારો કિસ્સો છે. એટલે પ્રકાશની જો સાથેની વાત યાદ આવી ગઈ. હવે કંઈક પરીખભાઈ બાકી છે. છોકરાને કે મારા છોકરાને હું મારતો ને ક્લાસમાંથી કાઢી મૂકતો. તો અમારા વખતે એચએમ પટેલ સાહેબ હતા. એચએમ પટેલ એ વખતનો જમાનો એવો હતો કે સાયકલ લઈને બજારમાં નીકળ્યા એટલે સ્કૂલના ટીચર સારું દેખાય તો અમે પૂર્ણમાં શાંતિ જતા. લગભગ સોનાવાળામાં એ વખતે 1000ની સંખ્યા હતી અને એ જો દરવાજે ઊભા હોય તો ત્યાં થઈને કોઈ છોકરો પાસ ના થાય
ફરી જાય. બજારમાં એ આવતા હોય એટલે છોકરો બજારમાં કશું લેવા ગયો તો સંતાઈ જાય. એ એમ કહેતા કે આ 999 છોકરા મારાથી ગભરાય છે, સિવાય એક જ. ને હવે તમારે વિચારી કાઢવાનું છે કયો છોકરો હતો. ડોટર છે, એક સન છે, બંનેના મેરેજ થઈ ગયા છે. મારા બધા મિત્રો એક રિક્વેસ્ટથી ભેગા થયા અને 35 વર્ષ પછી એક પણ મિત્ર બાકી નથી, એની આજે ખુશી છે. બસ આટલું જ કહેવું છે, બીજું કશું નહીં. આયોજન જેણે કર્યું, જે થયું મિત્રો માટે કર્યું હતું. ઓકે, લખાશું. મારા ઇન્ટ્રોડક્શનની લગભગ જરૂર જ નથી, મને બધા ઓળખે છે. હું બાય બર્થથી જ અમદાવાદમાં છું અને હજી બી અમદાવાદમાં રહેવાની છું અને અહીંયા જ રહેવાની છું. પણ મારા જે બાળપણથી કે અમે જન્મ્યા ત્યારથી બે છે, એક મીના અને એક જતીન પરીખ. અમે લોકો જન્મથી પોળમાં સાથે ઉછરેલા છે, સાથે રહેલા છે અને હજી બી એટલી મિત્રતા અમારે રહેલી છે. અને મીનાને અને મને તો અમદાવાદમાં બધા એવી રીતે જ ઓળખતા હતા. કાશ્મીરા કોણ? મીના જોડે ભણે છે એ. મીના કોણ? કાશ્મીરા જોડે ભણે છે એ. અને અમે બંને ફ્રોક બી લગભગ ડ્રેસની સાથે સરખા પહેરતા હતા અને હજી બી અમારી મિત્રતા એવી છે, બધા સાથે બી એવી જ છે. અને હું અમદાવાદમાં લેબ ચલાવું છું, એ બધાને ખબર જ છે. ગમે ત્યારે મારા સપોર્ટની, મારી સેવાની, આપણા મિત્રોને જેને બી જરૂર હોય કહેજો, કાશ્મીરા હાજર. અમારો સંજય બેઉમે સા મોટો પોલીસનું કામકાજ અહીં અમદાવાદની અંદર પીવી ફ્રીજને મારી એજન્સીઓ છે અને મારે બે દીકરા છે. મોટો બાબો આકાશ અને નાનો બાબો સમ્રાટ. આકાશ અને સમ્રાટ બંને હાલમાં લંડન છે, ઘણા વર્ષોથી તૈયાર થયેલા છે, બ્રિટિશ પાસપોર્ટ છે લોકો જોડે, અને અમે બંને અહીંયા રહીએ છીએ. આ મારો પરિચય છે. થેન્ક યુ વેરી મચ. जमाना हमारा बने चाहे दुश्मन, जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा. बने चाहे दुश्मन, जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा. सलामत रहे दोस्ताना हमारा. बने चाहे दुश्मन, जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा. ख्वाबों के दिन, वो किताबों के दिन, वो ख्वाबों के दिन, वो किताबों के दिन, सवाला की रातें, जवाबों के दिन. कई साल गम में गुजारे यहाँ, यही साथ खेले हुए हम जवान, हुए हम जवान. था बचपन बड़ा
ठिकाना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा। दोस्तों ना बिछड़ेंगे मर के भी हम दोस्तों हमें दोस्ती की कसम दोस्तों पता कोई पूछे तो कहते हम कि एक दूजे के दिल में रहते हम नहीं और कोई ठिकाना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा बनने अश्रु विरही रात खाली शक्यो नहीं पाचा नयन नानूर में वारी शक्यो नहीं पूजे काज अंध कयो रोई रोई ने आव्या प्यारे ने निहाली शक्यो नहीं मैंने बंद राखी मैंने जारे तुमने जोड़ा से मैंने बंद राखी मैंने जारे तुमने जोड़ा से तने तो कहना करता पर वधारे तुमने जोड़ा से नयन में बंद राखी मैंने जारे तुमने जोड़ा से तने तो कहना करता पर वधारे तुमने जोड़ा से नयन में बंद राखी ने हती प्रवंजना तो आत्मा सजे हती प्रवंजना तो आत्मा मन लागे क्यों तुमने जोड़ा छे मैंने चेहराए जोड़ो छे कहारा तुमने जोड़ा छे तमे छो तेना करता पण वधारे तुमने जोड़ा छे नयन ने बंद राखीने ઘણા વખત પછી આ ગઝલ ગાય છે એટલે કદાચ કોઈ ભૂલ થઈ જાય છે परम
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. હકીકતમાં જોતો એક સપન તમારું, સપનું હતું મારું, સપનું હતું મારું, સપનું હતું મારું. હકીકતમાં જોતો એક સપનું હતું મારું. ખુલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે, ખુલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. કોઈ ગીત ગાવા આવે? पल पल दिल के पास तुम रहती हो, पल पल दिल के पास तुम रहती हो. जीवन मीठी प्यार ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो. शाम आंखों पर तेरा आंचल लहराए, हर रात यादों की बारात ले आए. मैं सांस लेता हूँ तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम लाती है. मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है, पल पल दिल के पास तुम रहती हो. कल सोचो देखा अपना मैं तुमसे प्यार
मुझे बांध लो बंधन में, ये कैसा रिश्ता है, ये कैसे बंधन है, बेगाने होकर भी यूं लगते अपने हैं। मैं सोच में रहता हूँ, दर दर में रहता हूँ, पल पल दिल के पास तुम रहती हो। सोचोगे क्यों इतना मैं तुमसे प्यार करूं, तुम समझोगी दीवाना मैं भी इकरार करूं। दीवानों की ये बातें दीवाने जानते हैं, चलने में क्या मजा है परवाने जानते हैं। तुम यूं ही जलाते रहना आकर ख्वाबों में, पल पल दिल के पास तुम रहती हो। जीवन नीति प्यार जो करती हो, पल पल दिल के पास तुम रहती हो। थैंक यू वेरी मच।